મનોવિજ્ઞાન અનુસાર જો તમે સ્ત્રીની અંદર ઉત્તેજના જગાડો છો પછી તેને સંભોગ કર્યા વિના છોડી દો તો તે સ્ત્રી તમને પોતાનો દુશ્મન માને છે। જ્યારે એક મહિલા તમારી સાથે સંભોગ કરતી વખતે વિલાપના અવાજો કરે તો સમજી લો કે મહિલા પહેલીવાર કરાવી કરી રહી છે અને તે પીડા અનુભવે છે। યોનિ એક આત્યંતિક છે, તે પાતળું અને સ્નાયુબદ્ધ અંગ છે જે પ્રવેશ માટે જવાબદાર છે। યોનિ સરળતાથી ફેલાય છે અને સરળ રીતે સંકોચાય છે। મનોવિજ્ઞાન અનુસાર જો મહિલાઓ લાંબા સમય સુધી સંભોગ કરતી નથી તો તેઓ વધુ ઝડપથી વૃદ્ધ થાય છે। મોટી છાતીવાળી મહિલાઓ સાથે સમાગમ કરતી વખતે પુરુષો તેમની પાછળ ઊભા રહીને તેનો વધુ આનંદ માણે છે, જેની સ્ત્રીને સંભોગમાં વધુ રસ હોય છે। જે સ્ત્રી પુરુષના શિશ્ન પર છછુંદર ધરાવે છે, તે પોપટ ચાટવાની શોખીન હોય છે, તે સરળ અને દયાળુ હોય છે। સ્ત્રી તમારું વીર્ય ત્યારે જ પીવે છે જ્યારે તે તમારા પર પોતાના કરતા વધારે વિશ્વાસ કરે છે। જો કોઈ મહિલા આમ કરવાથી ઉત્તેજના અનુભવતી નથી તો તમે તેને ગરમ દૂધમાં કિસમિસ મિક્સ કરીને ખવડાવી શકો છો। આ તેણીને ખૂબ જ ઉત્સાહિત કરશે। એક મહિલા લગભગ 25 મિનિટમાં સંતોષ પ્રાપ્ત કરી શકે છે। તેઓ પુરુષો કરતા સંતુષ્ટ થવામાં વધુ સમય લે છે। બધી સ્ત્રીઓ તેમના ગરમ અને ઉત્તેજિત યોનિમાર્ગને ઠંડુ કરવા માટે આંગળીઓ દાખલ કરે છે। મોટા ભાગના પુરુષો પથારીમાં માત્ર 11 થી 14 મિનિટ જ ટકી શકે છે, જેના કારણે મહિલાઓને સંપૂર્ણ સંતોષ નથી મળતો। 40% સ્ત્રીઓ તેમના પાર્ટનર સાથે સંભોગ દરમિયાન અન્ય વ્યક્તિ વિશે કલ્પના કરે છે। મોટા ભાગની મહિલાઓને એવી જગ્યાએ સંભોગ કરવું ગમે છે જ્યાં કોઈ ના હોય અને તેઓ તે જગ્યાએ પોતાના પાર્ટનર સાથે આરામદાયક અનુભવે છે। કેટલીક સ્ત્રીઓ સંભોગ દરમિયાન પોપટ દાખલ કરતા પહેલા યોનિમાર્ગમાં આંગળી દાખલ કરવાનું પસંદ કરે છે। જ્યારે કોઈ મહિલાને સંભોગ કરતી વખતે પોતાની જાતે જ આંચકા મારવા લાગે તો સમજવું કે મહિલા ખૂબ જ ઉત્તેજિત થઈ ગઈ છે। સાયકોલોજી અનુસાર સંભોગ દરમિયાન મહિલાના સ્તનની ડીંટડી દબાવવાથી તેને ઓર્ગેઝમ મળે છે। મનોવિજ્ઞાન અનુસાર છોકરી તેના જીવનસાથી વિશે ખૂબ જ હકારાત્મક હોય છે। બીજી છોકરીને તેના પાર્ટનરની નજીક આવવું બિલકુલ પસંદ નથી। સંભોગ કરતી વખતે એક પુરુષને સ્ત્રી કરતા વધુ પરસેવો થાય છે કારણ કે સ્ત્રીની શારીરિક રચનામાં શરીરમાંથી નીકળતા પરસેવાને નિયંત્રિત કરવાની વધુ શક્તિ હોય છે। જ્યારે પુરુષ ગુસ્સામાં હોય તેવા સમયે સ્ત્રી સાથે સંભોગ કરે છે ત્યારે સ્ત્રીનો ગુસ્સો ખૂબ જ ઝડપથી શાંત થઈ જાય છે અને શક્ય છે કે ખૂબ આનંદ આવે છે। મનોવિજ્ઞાન અનુસાર સ્ત્રીની યોનિ જેટલી પહોળી હોય છે તે જાતીય સંભોગને વધુ પસંદ કરે છે અને તે જાતીય સંભોગ દરમિયાન ઝડપથી સંતુષ્ટ પણ નથી થતી। સંભોગ પહેલા સ્ત્રીની યોનિમાર્ગમાં નારિયેળનું તેલ લગાવવાથી યોનિમાર્ગની શુષ્કતા અને દુખાવો ઓછો થાય છે। મનોવિજ્ઞાન અનુસાર જ્યારે સ્ત્રી પુરુષના લિંગ પર બેસીને સંભોગ કરે છે ત્યારે તે ખૂબ જ ઝડપથી સંતુષ્ટ થઈ જાય છે। સાયકોલોજી મુજબ જો તમને હસ્તમૈથુન કરવાની આદત હોય તો પછી ભલે તમે સ્ત્રી સાથે સંભોગ કરો, તેમ છતાં તમે હસ્તમૈથુન વિના સંતુષ્ટ થઈ શકશો નહીં। જે સ્ત્રીને પાછળથી સંભોગ બનાવે છે તેની યોનિ ખૂબ જ ચુસ્ત રહે છે। તેણીની યોનિમાંથી ઝડપથી સ્ખલન થતું નથી અને તે ઝડપથી સંતુષ્ટ નથી થતી। મનોવિજ્ઞાન અનુસાર જે લોકો હંમેશા ગંદી ફિલ્મો જુએ છે અને હંમેશા સંભોગ વિશે વિચારે છે તે માનસિક રીતે નબળા હોય છે। મનોવિજ્ઞાન અનુસાર પુરુષનું શિશ્ન ઢીલું હોય છે અને તે ઝડપથી તટ્ટાર થતું નથી। આવા પુરુષ સાથે સેક્સ કરતા પહેલા તેના ગુપ્તાંગ પર સરસવના તેલની માલિશ કરવી જોઈએ।
જો કોઈ સ્ત્રી પુરુષ સાથે વાત કરતી વખતે તેની યોનિમાર્ગ પર હાથ મૂકે છે તો તેનો અર્થ એ છે કે તે બોલ્યા વિના કહેવા માંગે છે કે તેને સંતોષની જરૂર છે. સ્ત્રી એ જ પુરુષ સાથે વારંવાર જાતીય સંભોગ કરશે જે તેની યોનિની ગરમીને શાંત કરી શકે. જો કોઈ મહિલા તમારા પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરે છે તો તેનો અર્થ એ છે કે મહિલા તમારી સાથે સંભોગ કરવા ઈચ્છે છે. સ્ત્રી ક્યારેય એવા પુરુષને છોડતી નથી જે પોતાની જાતીય ઈચ્છાઓને સંતોષે છે. આખી દુનિયામાં ભારતીય મહિલાઓને સૌથી વધુ અંધારામાં સંભોગ કરવું ગમે છે. જે સ્ત્રીના સ્તનો મોટા હોય છે તેની સાથે પુરુષ વધુ સેક્સ માણે છે. સ્ત્રીઓ માટે જાતીય સંભોગ દરમિયાન ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક પ્રાપ્ત કરવો એ વાસ્તવિક સુખ છે. રાત્રે પથારીમાં સ્ત્રીને શાંત કરવા માટે પુરુષ પાસે તાકાત હોવી જોઈએ જેથી સ્ત્રી તેની જાતીય વાસનાને શાંત કરી શકે. જે મહિલાઓ બ્રા નથી પહેરતી તેમના સ્તન ઢીલા થઈ જાય છે અને જે મહિલાઓ પેન્ટી નથી પહેરતી તેમના પ્રાઇવેટ પાર્ટ કાળા થઈ જાય છે. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.